ઈસુની જય. ઈસુ જ્યારે પૃથ્વી પર હતા, 3 વર્ષ જાહેર જીવન જીવતા હતા, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફક્ત વાર્તાઓ કરેલી ઈશ્વરના રાજ્યની, કે પછી ઈશ્વરના રાજ્યની વાતો કરતા હતા અને સાથે સાથે એના પુરાવા પણ આપતા હતા? ચોક્કસ ઈસુ આપણને બાઇબલ વાંચીએ તો ખબર પડે કે પ્રભુ ઈસુ એ ઈશ્વરના રાજ્યની વાતો, ઈશ્વરના રાજ્યની બાબતો કહેતા અને ત્યાર પછી એના પુરાવા આપે, એનું પ્રગટીકરણ થાય. કેટલા બધા ચમત્કારો કરતા, અદ્ભુતો કાઢતા, માંદાને સાજા કરતા, મરેલાને સજીવન કરતા, અને 2 મચ્છી ને 5 રોટલામાંથી હજારો લોકોને ઈસુ ખવડાવતા. આ શું હતું? આ હતું કે પ્રભુ ઈસુ એ સામર્થ્યથી, પવિત્ર આત્માના સામર્થ્યથી, પવિત્ર આત્માની શક્તિથી ઈસુ ભરાયેલા હતા. એટલે ફક્ત થિયોલોજી, ફક્ત બાઇબલની વાર્તાઓ નહોતા કરતા, પણ એની સાથે સાથે પુરાવા આપતા હતા કે હું જે કાંઈ કહી રહ્યો છું એમાં સત્ય છે, એમાં પ્રગટીકરણ છે, એમાં મેનિફેસ્ટેશન છે. ઈશ્વર પિતા આપણને પુષ્કળ પ્રેમ કરે છે. હવે ઈશ્વર પિતા પ્રેમ કરે છે, એમાં પણ એ ઈશ્વર પિતા આપણને પુરાવો આપે છે. ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે પોતાનો એકનો એક પુત્ર આપણને આપી દીધો. આ શું છે? પોતાના પુત્રને જગત માટે આપવો એ શું છે? કે એમના પ્રેમનો એક પુરાવો છે. ઈશ્વરને જગત પર એટલો પ્રેમ હતો, એટલે કે અહીંયા જગત શબ્દ એવું બતાવે છે કે કોઈ જ્ઞાતિ, કોઈ પ્રકારના લોકો, પવિત્ર લોકો, ઉપવાસ કરવાવાળા લોકો, નમ્ર લોકો, અહીંયા આખું જગત આવી ગયું. કોઈ વ્યક્તિ અહીંયા બાકી નથી. કોઈ વ્યક્તિ કહેશે કે મેં તો બહુ પાપ કર્યા છે. કશો જ વાંધો નહીં. ઈશ્વરને જગત પર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર જગતને આપી દીધો, આપણને આપી દીધો. એટલે અહીંયા જ્યારે ઈશ્વર પ્રેમ કરે છે તો ત્યાં આ લોકો માટે, પેલા લોકો માટે એવું કશું જ નથી. આખા જગતને પોતાના પુત્રની ભેટ આપી દીધી છે, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. આખી દુનિયા શાશ્વત જીવનને ઝંખે છે, પ્રભુ સાથેના અનંતકાળી જીવન માટે આશા રાખે છે. વચન કહે છે કે જગતને તો પુત્ર આપી દીધો. હવે જગતે શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? તો વચન કહે છે કે જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે એનો નાશ નહીં થાય પણ એને ઉદ્ધાર મળશે. 2 બાબત. ઈશ્વરે જગતને પ્રેમ કર્યો, એનો પુરાવો એણે પોતાના પુત્રની ભેટ જગતને આપી દીધી. બીજી બાબત, જેને એનામાં શ્રદ્ધા હશે તેનો ઉદ્ધાર થશે. એટલે ભેટ મળી, ઈશ્વરના પુત્રની આપણને ભેટ મળી. તમને ખબર છે ઈશ્વર પિતાએ બીજી પણ એક ભેટ આપી છે. એનો તો પુત્ર આપી દીધો, આખા જગતને આપી દીધો. ત્યાં ઈશ્વરે કોઈ એવી વાત નથી કરી કે આ ગ્રુપને, આ ટોળાને, આ જ્ઞાતિને, પેલી જ્ઞાતિને. બધા જ ધર્મના લોકોને ઈશ્વર પિતાએ એક ભેટ આપી, પોતાનો પુત્ર. પણ ઈશ્વર પિતાએ બીજી એક ભેટ આપી છે, ખબર છે તમને? એ કઈ ભેટ? બાઇબલમાં એક વચન કહે છે કે તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપો છો. લૂક 11:12 ત્યાં વચન કહે છે
તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો, કે તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો? એનો અર્થ પ્રભુની નજરમાં આપણે 100% સારા નથી. ચોખ્ખું કહે છે, તમે ખરાબ હોવા છતાં તમારા બાળકને સારી વસ્તુ આપવાનું સમજો છો. અને પછી કહે છે, તો પરમપિતા પોતાની પાસે માંગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકા શી? અહીંયા બીજો શબ્દ આવ્યો, પવિત્ર આત્માની ભેટ. પહેલી ભેટ આપી છે, પોતાનો પુત્ર આપી દીધો છે, ઈસુ. હવે કહે છે કે જો તમે ઈશ્વર પિતા પાસે માંગો, પવિત્ર આત્માની ભેટ માંગો, તો કહે છે કે પિતા તમને નહીં આપે? ચોક્કસ આપશે. એટલે બે ભેટની વાત થઈ. પહેલી ભેટ છે પોતાનો પુત્ર ઈસુ આપી દીધો. હવે જગતને તો ભેટ આપી દીધી, પણ જગતે એનો સ્વીકાર કર્યો ખરો? બે ભેટ છે. પહેલી ભેટ મોકળે હાથે બધાને આપી દીધી, પણ બધાએ એ ઈસુનો સ્વીકાર કર્યો ખરો? એ ભેટનો સ્વીકાર કર્યો ખરો? એ પ્રશ્નાર્થ છે. કારણ કે વચન કહે છે, ઈસુ ઈસુ બોલનાર બધા સ્વર્ગમાં જવાના નથી. જે કોઈ એ ઈસુનો સ્વીકાર કરશે, વચન કહે છે યોહાન 1:12, પણ જેમણે જેમણે તેનો સ્વીકાર કર્યો, જેમણે તેના ઉપર શ્રદ્ધા રાખી. એટલે અહીંયા ઈશ્વર પિતાની ભેટ ઈસુ, જગતના કેટલા લોકોએ એનો સ્વીકાર કર્યો અને કેટલા લોકોએ એના પર શ્રદ્ધા રાખી. બે બાબત અહીંયા બહુ ક્લિયર બતાવે છે. ઈસુ ઈસુ મોઢે બોલીએ છે, પ્રાર્થનાઓ કરીએ છે, પણ ખરેખર એ ઈસુને તમે સ્વીકાર્યા છે? એમાં શ્રદ્ધા રાખી છે? જો તમે શ્રદ્ધા રાખી છે તો 13મું વચન શું કહે છે? તેમને સૌને તેણે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર બક્ષ્યો. આખું જગત છે, જગતને ઈસુની ભેટ મળી છે, પણ હવે એક સ્ટેપ આગળ બતાવવામાં આવે છે કે જો તમે ઈસુને સ્વીકાર કર્યો, એનામાં શ્રદ્ધા રાખી, તો હવે ઈશ્વર પિતા એક સ્ટેપ આગળ તમને લઈ જાય છે. કે છે કે ઈશ્વરના સંતાન થવાનો અધિકાર આપ્યો. એનો અર્થ કે આખું જગત છે, જગતને ઈસુ રૂપી ભેટ ઈશ્વર પિતાએ આપી છે, પણ આખું જગત એ ઈશ્વરના સંતાન થવાનો અધિકાર હજી પ્રાપ્ત કર્યો નથી. બધાએ ઈસુનો સ્વીકાર કર્યો નથી. જેણે સ્વીકાર કર્યો છે, જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી છે, એ લોકો હવે ઈશ્વર પિતાના સંતાન બની ગયા છે. હવે આગળ કહે છે કે જેઓનો જન્મ લોહી માંસમાંથી કે દેહની વાસનામાંથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં. જન્મ તો થયો છે, શારીરિક જન્મ તમારો થયો છે, પણ હવે કહે છે કે ઈસુનો સ્વીકાર કર્યો, ઈસુમાં શ્રદ્ધા રાખી, હવે ઈશ્વર પિતાએ પુત્ર પદ આપી દીધું. હવે કહે છે કે લોહી માંસમાંથી નહીં, દેહની વાસનામાંથી નથી કે કોઈ પુરુષની કામનામાંથી નહીં, પણ ઈશ્વરમાંથી જન્મ થયો છે. વચન કહે છે કે ઈસુમાં શ્રદ્ધા રાખ્યા પછી તમારો જન્મ એ ઈશ્વર પિતામાંથી થયો છે, ઈશ્વર પિતાની કુખમાંથી થયો છે. યોહાન 3:3 ઈસુ કહે છે ને કે જ્યાં સુધી માણસ પુનર્જન્મ ના લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોઈ શકશે નહીં. તો હવે તમે ઈસુમાં શ્રદ્ધા રાખી, પિતાએ મોકલેલી ભેટ ઈસુમાં શ્રદ્ધા રાખી, ત્યારે પુત્રપદ મળી ગયું. અને પુત્રપદ મળ્યું એનો અર્થ એ થયો કે હવે તમારો પુનર્જન્મ થયો છે, ઈશ્વર પિતામાંથી તમારો જન્મ થયો છે.
હવે આ જન્મ કઈ બાબત તરફ તમને લઈ જાય છે? બે ભેટ, ઈશ્વરના પુત્રની ભેટ જે આખા જગતને મળી. હવે ઈશ્વર પિતા બીજી ભેટની વાત કરે છે. બીજી ભેટ બધાને નથી મળતી. ઘણા લોકો કહે છે ને કે હું બાઇબલ વિશે વાત કરું છું, હું બોધ આપું છું, હું ઈસુ વિશે વાત કરું છું, પણ ત્યાં કોઈ પુરાવો મળતો નથી. લોકોને એ તમારી વાત સાંભળવી ગમતી નથી, એ વાર્તાઓ સાંભળવી ગમતી નથી. કેમ? કારણ કે ઈશ્વર તરફની બીજી ભેટ એ પવિત્ર આત્મા, એ પવિત્ર આત્માની શક્તિ, પવિત્ર આત્માનું સામર્થ્ય, જે ઈસુ ચમત્કારો કરતા હતા. કારણ કે ઈસુ પવિત્ર આત્માથી ભરાયેલા હતા અને એ ચમત્કારો કરી શકતા હતા પવિત્ર આત્માની શક્તિ વડે. હવે પવિત્ર આત્મા વગર, ઈશ્વર પિતાની એ બીજી ભેટ મેળવ્યા વગર જ્યારે તમે માત્ર થિયોલોજી, બાઇબલની વાર્તાઓ કરો, ત્યાં એ પુરાવા, એ ચમત્કારો થાય નહીં. વચન તો કહે છે ને, તમે ખરાબ હોવા છતાં તમારા છોકરાને સારી વસ્તુ આપવાનું સમજો છો, તો પરમપિતા પોતાની પાસે માંગનારને, અહીંયા આ શબ્દ સમજો, પરમપિતા પોતાની પાસે માંગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકા શું? એટલે કે પહેલી ભેટ વણ માંગે આપી દીધી છે, આખા જગતને આપી દીધી છે પોતાનો પુત્ર ઈસુ. હવે જેણે ઈસુમાં શ્રદ્ધા રાખી, પુત્ર પદ મળ્યું, પુનર્જન્મ થઈ ગયો. હવે વચન કહે છે કે પરમપિતા પોતાની પાસે માંગનારને પવિત્ર આત્માની ભેટ આપે એમાં શંકા શી? એટલે કે પવિત્ર આત્માની જેને ભૂખ છે, જેને પવિત્ર આત્માનું સામર્થ્ય જોઈએ છે, એ લોકો કે જે ઈશ્વર પિતા પાસે માંગે છે, સતત માંગે છે, એના માટે પ્રાર્થના કરે છે, એ લોકોને ઈશ્વર પિતા એ પવિત્ર આત્માનું સામર્થ્ય આપે છે. લોકો માટે પવિત્ર આત્મા એટલે શું? પ્રેઝ એન્ડ વર્શિપ થાય છે, રિટ્રીટ ચાલુ છે અને ત્યાં આગળ કહે છે મને ગૂસબમ્પ થાય છે. ઘણા કહે છે મને ઠંડુ ઠંડુ લાગ્યું, ઘણા કહે છે મને ગરમ લાગ્યું. અન્ય ભાષા. લોકો માટે પવિત્ર આત્મા અહીંયા પૂરતા સીમિત છે. ના, પવિત્ર આત્મા એ સામર્થ્યથી ભરેલા છે. ઈસુએ તો બહુ લોકોને સાજાપણું આપ્યું, અદ્ભુતો કાઢ્યા અને ઘણા ચમત્કારો કર્યા, પણ ઈસુએ ત્યાં પોતાની મિનિસ્ટ્રી બંધ કરી. અને પછી યોહાન 14:12 તો ઈસુ બોલે છે ને કે તમે મારા જેવા કામ કરશો અને મારાથી પણ મોટા કામ કરશો. આ પવિત્ર આત્માનું સામર્થ્ય ઈસુ ત્યાં બતાવે છે. ઈસુને ખબર હતી કે પવિત્ર આત્મા હોય ત્યાં ચમત્કાર, મેનિફેસ્ટેશન, સાજાપણું, અદ્ભુતો, આ બધું જ માનવજાત કરી શકે. પણ વચન કહે છે કે આખા જગતને તો એ ઈસુની ભેટ મળી ગઈ, પણ ઈસુએ જે પ્રોમિસ આપેલી, ઈસુએ શિષ્યોને શું કીધેલું કે હું જઈશ અને ત્યાર પછી તમારો બેલી હું તમને મોકલી આપીશ. ઈસુએ આ બેલી એટલે કે પવિત્ર આત્માની અહીંયા વાત કરી છે. અને ઈસુ જે પવિત્ર આત્માથી ભરાઈને ચમત્કારો કરતા હતા, એ જ ચમત્કારો જ્યારે શિષ્યોને, ઈસુના શિષ્યોને, પ્રેષિતોને એ પવિત્ર આત્માની ભેટ જ્યારે મળે છે, ત્યારે એ શિષ્યો પણ, આપણે બાઇબલમાં વાંચીએ છીએ પ્રેષિતોના ચરિત્રોમાં કે ઈસુના શિષ્યો પણ એ જ સાજાપણું આપતા હતા, મરેલામાંથી સજીવન કરતા હતા. કેમ? એ સમયમાં એ શરૂઆતના એ શિષ્યો, પ્રેષિતો કેમ આ કરી શકતા હતા? કારણ કે પવિત્ર આત્માની પ્રાપ્તિ એમને થયેલી.